આપણી શિવસભામાં આપણા સૌના વડીલ પૂજ્ય રમણીક દાદા જોશી સાહેબ એટલે મહુવા કેળવણી સહાયક સમાજ એના ભીષ્મ પિતામહ કહેવાય. રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત થયેલા શિક્ષક અને તમારા પપ્પા અને એના પપ્પા કદાચ એમની પાસે ભણ્યા હશે. હમણાં તમે જોયું હશે કે બાપુએ એમને નમસ્કાર કર્યા, બાપુ જેપીમાં અભ્યાસ કર્યો હોય. એટલે એવા વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ અને નખશિખ શિક્ષક એમણે એક જાહેર સભામાં કહેલું કે બાળકોના જીવન ઘડતર માટેની ઉત્તમમાં ઉત્તમ પદ્ધતિ કઈ રીતે બાળકોને શીખવીએ તો બાળકોના અસરકારક શિક્ષણ મળે. ત્યારે એણે એક જ વાક્યમાં કહેલું સાહેબ આપે કે ટીચર ઇઝ ઓનલી મેથડ. ટીચર ઇઝ મેથડ ઓનલી. શિક્ષક આત્મા રેડીને જ્યારે એ ભણાવે અથવા તો ભગવદ્ ગીતામાંથી પ્રેરણા લઈને નિષ્કામ કર્મ કરે, કોઈ પણ વળતરની અપેક્ષા રાખ્યા વગર કરતા શૂન્ય ભાવે નિરહંકાર થઈને જ્યારે બાળકોની સામે રજૂ થાય ત્યારે પૂરા અસ્તિત્વની શક્તિ એને મદદરૂપ થતી હોય છે, એને પ્રેરણા આપતી હોય છે. આજે આપણી વચ્ચે પૂજ્ય રમણીક દાદા પધાર્યા છે, એનું આપણે સ્વાગત કરીએ છીએ. પછી બાજુમાં અશ્વિનભાઈ રાજ્યગુરુ બેઠા છે. તેઓ પણ હાઈસ્કૂલમાં શિક્ષક હતા. હમણાં તેઓ નિવૃત્ત થયા છે અને નિવૃત્ત થયા પછી પોતાનું સમગ્ર જીવન પ્રભુપરાયણ બનાવી દીધું છે. આ જે મિશનની હું વાત તમને કરવાનો હતો, ગયા રવિવારને એ પહેલાંના રવિવારે મેં પુરુષોત્તમ યોગમાંથી એક શ્લોકનું ગાન કરાયું હતું. તો એ અશ્વિનભાઈ સાહેબ છે એ ગીતામય જીવન જીવે છે અને યજ્ઞપરાયણ જીવન જીવે છે. ગઈકાલે મને સાંજે મળ્યા તો કે હું નિત્ય યજ્ઞ મારા ઘરે કરું છું. એણે યજ્ઞ માટેની બધી જ સામગ્રી એણે ભેગી કરી છે, બરાબર. અને યજ્ઞ નાનું બાળક કે વડીલો એકાગ્ર ચિત્તે જ્યારે ભોજન કરવા બેસે ને તો ભોજન પણ યજ્ઞ બની જાય છે. આપણને અહીંયા જે પ્રસાદી આપે છે ને એ પ્રસાદી આપણે જે સ્વાદથી ખાઈએ છીએ એકાગ્ર ચિત્તે તો એ પણ યજ્ઞ બની ગયું. આ સન્માન વિધિ કરી હવે પૂજ્ય બાપુને વિનંતી કરું કે પ્રાસંગિક આપણને આશીર્વચન પાઠવે. પૂજ્ય ભગત બાપુ. ભગવાન કી, ખિમનાથ મહાદેવ કી, સત્ય સનાતન ધર્મ કી. આજે અમારા પૂરમ પૂજ્ય ગુરુદેવ રમણીક દાદા અહીંયા આવ્યા છે, એના ચરણોમાં વંદન. સાથે સાથે રાધેશ્યામ સ્કૂલથી આવેલા સૌ ટીચરો, આપ સૌ મારા શિવસભાના ભાઈઓ બહેનો, તેમજ આવેલા સૌ બાળકો અને આજના હવે પૂજ્ય રમણીક દાદાને આપણે વિનંતી કરીએ કે બોલશો દાદા? આશીર્વાદ આપશો? ગીતા ગાનની પ્રાથમિક સ્પર્ધામાં ઉત્તીર્ણ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. સ્વામી સમાત્માનંદ સરસ્વતીજી, આચાર્ય ચિન્મય મિશન ભાવનગર, પૂજ્ય સ્વામી સ્વરૂપાનંદજી ચિન્મય મિશનના અધ્યક્ષ શ્રી. શ્રી ભગવાનુવાચ યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિયઃ સર્વભૂતાત્મભૂતાત્મા
કુર્વન અપી ન લિપ્યતે. જેનું મન પોતાને વશ છે, જે જીતેન્દ્રિય છે, જેનું અંતઃકરણ વિશુદ્ધ છે, તથા આપણા મહુવા તાલુકામાં કુલ 892, કેટલા? 892 છોકરાઓએ આ ભગવદ્ ગીતાના શ્લોક ગાનની સ્પર્ધામાં ભાગ લીધો. 892. એમાંથી આપણું રાધેશ્યામ જે છે એમાં 2 વિભાગ છે, અંગ્રેજી મીડિયમ છે અને ગુજરાતી મીડિયમ છે. પહેલાં અંગ્રેજી મીડિયમમાં અંગ્રેજી મીડિયમમાં રાધેશ્યામ સ્કૂલમાંથી 21 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. એ 21 વિદ્યાર્થીઓમાંથી ગ્રુપ સી અને ડીમાંથી પ્રથમ એક દીકરી આવી છે, તેરૈયા નિહારિકા કપિલભાઈ આવી છે દીકરી, ધોરણ 5. આને તાળીઓથી વધાવો. ભગવદ્ ગીતાના 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગ, જો એના 2-4 શ્લોકો એની પસંદગીના એ આપણને ઉભયોરવિંદતે ફલમ. બહુ સરસ, બહુ સરસ. બોલ ખીમનાથ મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. મહેમાનો, ગુરુજનો, શિક્ષકો તથા તમામ વિદ્યાર્થીઓને બાંભણિયા તલ્લીના હેતની ચાસણીમાં ઝબોડીને મીઠા મધુર વંદન. શ્રી ગુરુવે નમઃ. હરિ ઓમ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ પંચમોऽધ્યાયઃ કર્મ સંન્યાસ યોગઃ. અર્જુન ઉવાચ સંન્યાસ કર્મણાં કૃષ્ણ પુનર્યોગં ચ સંસસી. યચ્છ્રેય એતયોરેકં તન્મે બ્રૂહિ સુનિશ્ચિતम्. શ્રી ભગવાન ઉવાચ સંન્યાસ કર્મયોગશ્ચ નિઃશ્રેયસકરાવુભો. તયોસ્તુ કર્મ સંન્યાસા યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિયઃ સર્વભૂતાત્મા. હા બોલો, હાલો હાલો હાલો. અને મુકેશભાઈની દીકરી છે કાવ્યા, એ પણ 8મા ધોરણમાં જ ભણે છે રાધેશ્યામમાં. એ બીજા ક્રમે આવે છે. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. હવે પૂજ્ય રમણીક દાદાને આપણે વિનંતી કરીએ કે હે બોલશો દાદા, આશીર્વાદ આપશો, કરશે, મોઢે કરવું ને. સૌ પ્રથમ તો ખીમનાથ મહાદેવના ચરણોમાં મારા લાખ લાખ વંદન. અહીંયા ઉપસ્થિત તમામ મહેમાનો, ગુરુજનો. હાથમાં રાખજો, એમાં ઓલામાં આવશે બસ ટીવી. હા બસ. હે ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ પંચમોऽધ્યાયઃ કર્મ સંન્યાસ યોગઃ. અર્જુન ઉવાચ સંન્યાસ કર્મણાં કૃષ્ણં પુનર્યોગં ચ સંસસી.
यच्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितं श्रीभगवान् उवाच હા મમ્મી આવ્યા છે ને હાલ આવો આવો કેમના દાદાના ભક્તો છે. नमः हरि ओम ओम श्री परमात्मने नमः अथ पंचमोऽध्यायः कर्म संन्यास આપણે લખ્યું ને ઈ બ્રહ્મ કર્મ સમાધાનમ બ્રહ્મ હવિર બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. ભગવાન એમ કહે છે કે યજ્ઞના ઉપયોગમાં લેવાના જે ઉપકરણો છે, શ્રુતિને શ્રુવાને યજ્ઞવેદીને એ બધું બ્રહ્મ છે. અર્પણમ બ્રહ્મ, યજ્ઞના ઉપયોગમાં આવતા સાધનો બ્રહ્મરૂપ છે. હવિ બ્રહ્મ, હવિ એટલે કે જે આહુતિ આપણે આપીએ છીએ યજ્ઞવેદીમાં એ દ્રવ્ય, એ સમિધ, એ પણ બ્રહ્મ છે. વેદ યજ્ઞવેદીમાં જે પ્રજ્વલિત અગ્નિ છે એ અગ્નિ તો સાક્ષાત બ્રહ્મ છે જ. આપણે તો એના ઉપાસકો છીએ, આપણે તો અગ્નિનારાયણના ઉપાસકો છીએ. અગ્નિ બ્રહ્મ છે. અને હોતા, હોમ કરનારો, આહુતિ સ્વાહા એમ બોલે ને, દાખલા તરીકે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવ. આપણી શિવસભામાં આપણા સૌના વડીલ પૂજ્ય રમણીક દાદા જોશી સાહેબ એટલે મહુવા કેળવણી સહાયક સમાજ, એના ભીષ્મ પિતામહ કહેવાય. રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત થયેલા શિક્ષક. અને તમારા પપ્પા અને એના પપ્પા કદાચ એમની પાસે ભણ્યા હશે. હમણાં તમે જોયું હશે કે બાપુએ એમને નમસ્કાર કર્યા, બાપુ જેપીમાં અભ્યાસ કર્યો હોય. એટલે એવા વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ અને નખશિખ શિક્ષક એમણે એક જાહેર સભામાં કહેલું કે બાળકોના જીવન ઘડતર માટેની ઉત્તમમાં ઉત્તમ પદ્ધતિ કઈ રીતે બાળકોને શીખવીએ તો બાળકોના અસરકારક શિક્ષણ મળે. ત્યારે એણે એક જ વાક્યમાં કહેલું સાહેબ આપે કે ટીચર ઇઝ ઓનલી મેથડ, ટીચર ઇઝ મેથડ ઓનલી. શિક્ષક આત્મા રેડીને જ્યારે એ ભણાવે અથવા તો ભગવદ્ ગીતામાંથી પ્રેરણા લઈને નિષ્કામ કર્મ કરે, કોઈ પણ વળતરની અપેક્ષા રાખ્યા વગર કરતા શૂન્ય ભાવે નિરહંકાર થઈને જ્યારે બાળકોની સામે રજૂ થાય ત્યારે પૂરા અસ્તિત્વની શક્તિ એને મદદરૂપ થતી હોય છે, એને પ્રેરણા આપતી હોય છે. આજે આપણી વચ્ચે પૂજ્ય રમણીક દાદા પધાર્યા છે, એનું આપણે સ્વાગત કરીએ છીએ. પછી બાજુમાં અશ્વિનભાઈ રાજ્યગુરુ બેઠા છે. તેઓ પણ હાઈસ્કૂલમાં શિક્ષક હતા. હમણાં તેઓ નિવૃત્ત થયા છે અને નિવૃત્ત થયા પછી પોતાનું સમગ્ર જીવન પ્રભુપરાયણ બનાવી દીધું છે. આ જે મિશનની હું વાત તમને કરવાનો હતો, ગયા રવિવારને એ પહેલાંના રવિવારે મેં પુરુષોત્તમ યોગમાંથી એક શ્લોકનું ગાન કરાયું હતું. તો એ અશ્વિનભાઈ સાહેબ છે એ ગીતામય જીવન જીવે છે અને યજ્ઞપરાયણ જીવન જીવે છે. ગઈકાલે મને સાંજે મળ્યા તો કે હું નિત્ય યજ્ઞ મારા ઘરે કરું છું. એણે યજ્ઞ માટેની બધી જ સામગ્રી એણે ભેગી કરી છે, બરાબર. અને યજ્ઞ, નાનું બાળક કે વડીલો એકાગ્ર ચિત્તે જ્યારે ભોજન કરવા બેસે ને તો ભોજન પણ યજ્ઞ બની જાય છે. આપણને અહીંયા જે પ્રસાદી આપે છે ને, એ પ્રસાદી આપણે જે સ્વાદથી ખાઈએ છીએ
એકાગ્ર ચિત્તે, તો એ પણ યજ્ઞ બની ગયો. તનમંડલી વિષ્ણુપત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શસ્વમે બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો ઈશ્વરં સાક્ષાત બ્રહ્મ. પથારી છોડીએ છીએ અને ધરતી માતાને નીચા વળી અને આ રીતે આમ વંદન કરી અને કરીએ તો આપણે કયો શ્લોક બોલશું? સમુદ્ર વસને દેવી સસ્તનમંડલે વિષ્ણુપત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શસ્વમે. આજ ભાતિકર દર્શનમ આ શ્લોક હજી એક વખત બોલશું. કરાગ્રે વસ્તે લક્ષ્મી આ રીતે કરમૂલે સરસ્વતી કર્મધ્યેતુ ગોવિંદા પ્રભાતે કર દર્શનમ. સરસ.
થઈ ગયું ડિલીટ કરી નાખ્યું.